તો ગાઈઝ ફાઇનલી આરટીના એડમિશન માટેના ફોર્મની ડેટ બહાર પડી ગઈ છે. કઈ ડેટ છે જોવા માટે વિડીયો આખું જોજો અને ડોક્યુમેન્ટ્સ ખાસ જોજો, કેમ કે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં અને ડોક્યુમેન્ટ્સ જમા કરવામાં લોકો ભૂલ કરે છે, એટલે 90% લોકોનું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. કયા છે ડોક્યુમેન્ટ્સ એ પણ જુઓ. દર વર્ષે હજારો લોકો આરટીઈમાં ફોર્મ ભરે છે, પણ ફોર્મ ભરવામાં ભૂલ કરે છે, જેથી એ લોકોનું 90% લોકોનું એડમિશન રિજેક્ટ થાય છે. આ વખતે તમારાથી એવું ના થાય એટલા માટે આ વિડીયોને સેવ કરી લેજો, તો તમને ફોર્મ ભરતી વખતે ખબર પડે કયા કયા ડોક્યુમેન્ટ્સ છે. ફોર્મ ભરવાની ડેટની વાત કરીએ તો ફોર્મ ભરવાનું 4 એપ્રિલ 2026થી ચાલુ થશે, તો 17 એપ્રિલ 2026 સુધી ચાલશે અને ઓફિશિયલ વેબસાઇટ પર તમારે એપ્લાય કરવાનું રહેશે. હવે એ ઓફિશિયલ વેબસાઇટ કઈ છે એના માટે તમારે કમેન્ટમાં આરટીઈ લખો, તો હું તમને ડાયરેક્ટ તમારો ઓફિશિયલ વેબસાઇટ તમારા ડીએમમાં મોકલી આપીશ. હવે એપ્લિકેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશું, તો ડોક્યુમેન્ટ્સમાં જોવા જાય તો જન્મનો દાખલો, બાળકનો બર્થ સર્ટિફિકેટ જોઈશું, આધાર કાર્ડ, બાળકનું અને પિતાનું જોઈશું, રહેઠાણનો પુરાવો જોઈશું, જાતિનું પ્રમાણપત્ર જો SC ST OBCમાં આવતા હોય તો, જનરલમાં આવશે તો જરૂરી નથી, ચાલી જશે. BPL કાર્ડ, EWS સર્ટિફિકેટ જોઈશું, આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર OTP વેરિફિકેશન માટે. આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો, તો તમારે ફોર્મ ભરતી વખતે તકલીફ ના પડે. ફોર્મ ભરવા માટે મેં તમને કહ્યું એમ કે તમે કમેન્ટમાં આરટીઈ લખી આપો, તો હું તમને ઓફિશિયલ જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમારા ડીએમમાં ડાયરેક્ટ મોકલી આપીશ. પણ ફોલો કરેલું હોવું જોઈએ, ફોલો હશે તો જ મને ડીએમ આવશે ને તો જ હું તમને મોકલી શકીશ, એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ વિડીયો ખાસ સેવ કરી લો, બીજા પેરેન્ટ્સને પણ મોકલી આપો કે જેથી એમના બાળકનું ભવિષ્ય પણ સુધરી શકે, એ પણ આરટીમાં એડમિશન લઈ શકે. અને કંઈ પણ ના સમજ પડે તો મને ડાયરેક્ટ ડીએમ કરજો, હું પાકું તમને મદદ કરીશ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી અને બીજા પેરેન્ટ્સ સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો અને મારી આઈડીને ફોલો કરો, જેથી આવી ઉપયોગી માહિતી તમારા સુધી હું પહોંચાડતો રહું. થેન્ક યુ.